રાત્રિ ભાવનાનો એક અનોખો કાર્યક્રમ દર વર્ષે પર્યુષણ આવે અને આપણે બધા વ્યાખ્યાનમાં પ્રતિક્રમણમાં આવીએ અને પછી રાતના ભાવનામાં બેસીએ. કાંઈક અવનવું દર વર્ષે આપણને જોવા મળે. પણ આ 52 વર્ષની ઉપાશ્રયની જે સફર છે એ સફરમાં પહેલી વખત આ ઇન્દિરાબેનને પોતે પ્રોગ્રામ કર્યો છે, બધાને પોતે શીખવાડી છે, પોતે આવી અને ડ્રામાના બધાને બેસી અને કહે છે આમ કરો તેમ કરો. ફોરમ જેવી રીતે આવે અને બેસીને કહે આમ કરવાનું છે તેમ કરવાનું છે, એમ આજે આ ઇન્દિરાબેનનો પૂરો પ્રોગ્રામ છે. એટલે એના માટે એક વખત જોરદાર તાળીઓ. અને આ સવાલ જ નતો, હજુ જ પ્રોગ્રામ અપાયો. નવકાર મહામંત્રની શરૂઆત કરીએ. મહામંત્ર છે મોટો જગમાં, એક જ શ્રી નવકાર રે. લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર રે. લગાવો સાથે મળી સૌ એ છે તારણહાર. અને આજે આ વાંદરા સંઘની વિનંતીને માન આપી અને 18 દેશના માલિક એવા શ્રી કુમારપાળ મહારાજા આજે આ રાત્રિ ભાવનામાં શ્રી વાંદરા સંઘને માન આપીને પધારી રહ્યા છે.
આવે છે આવે છે આવે છે શનિવારે આવે છે એ આવે છે આવે છે આવે છે કુંવરબાને રાજા આવે છે આવે છે આવે છે અમરીશ્વરી આવે છે આવે છે આવે છે આવે છે સોનાની છડી सोनानी छड़ी रुपए की मशाल, दरियन का जामा और मोतियन की माला बाजू से निगाह रखो मेहरबान। जी गया प्रतिपालक राज राजेश्वर प्रजा वत्सल देव गुरु भक्तिवन पुत्र धर्मना चाहक श्रमणो पाशक 18 देशना राजाधिराज कुमारपाल महाराजाने શનિવાર મને એવા જ પકડીને ખડા આવ્યા એ વસ્તુ મને એટલે મને મિસ્ટર કહીદા તો તાળી હશે બધા કરો ની શનિવારે મને રસ્તે મજાથી ઓફિસ મજાથી ઘરે જાતે કોણ કે પકડીને મતે ખડે આવ્યા તો એટલે શનિવાર कुमारपाल महाराजा छड़ीदार ऐ फर्क क्या है बोए में थोड़ा फर्क है बोए में नहीं आवे बच्चा ये लोग क्या तेरा ही छड़ीदार केड़ो है अरे सच्चे गाती चंदा है अरे हनके जरा पण चंदा नहीं तो के कुमारपाल महाराजा जो हेरो हथन में दे ने खाए पीने आलो बसता है छड़ीदार અને કુમારપાળ મહારાજાનો દરબાર ભરાયો છે. કુમારપાળ મહારાજા મંત્રીશ્વર મહારાણી શું વાતો કરે છે આપણે સાંભળીએ. એ મારા વાલા પ્રજાજનો, મહારાજા જો અવાજ હશે તો બોલ્યા. હલો કે હલો કે હલો વાલા પ્રજાજનો, આપ સર્વે આનંદમાં છો ને? અત્યારે પર્વ પર્યુષણ ચાલી રહ્યા છે. અત્યારે પર્વ પર્યુષણ ચાલી રહ્યા છે, તેથી આપ સર્વે સાચામાં છો. દેવ ગુરુ પસાય સર્વને જપ આદિ આરાધના સાધના સુંદર થાય છે ને? હા મંત્રીશ્વર, આપણા રાજ્યનું સંચાલન બરાબર થાય છે ને? અને મને વિશ્વાસ છે શું થઈ રહ્યા છે. હે રાજન, આપનો જય થાઓ, વિજય થાઓ. આપના રાજ્યમાં આપના પુણ્ય પ્રભાવ અત્ર તત્ર સર્વત્ર વર્તી રહ્યું છે. સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યું છે. આપના રાજ્યનો કાર્ય સુચારુ રૂપે
જ્યારથી આપણા રાજ્યમાં ગુરુદેવની ચાતુર્માસ માટે પધરામણી થઈ છે ત્યારથી બધા જ આરાધકો આરાધનામાં લાગી ગયા છે. રોજના વ્યાખ્યાનો, રવિવારે અનુષ્ઠાનો, આ બધી આરાધનામાં બધા આરાધકો જોડાઈ રહ્યા છે. જુઓ, બધા પ્રજાજનોના મુખ પર કેવી ખુશી છલકાઈ રહી છે. અહીંયા મહારાજા શું કહી રહ્યા છે? હે મંત્રીશ્વર, સુંદર, અતિ સુંદર, તમે આ સમાચાર આપીને ખૂબ જ આનંદિત કર્યો છે. હે મહારાણીજી, તમને પણ મંત્રીશ્વરના આપેલા સમાચારથી સાંભળીને આનંદ થયો ને? અતિ સુંદર આનંદ અતિ આનંદ. જી મહારાજ, મને પણ આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો છે. એ દેવાનું પ્રિય રાજન, હું પણ હવે ઉપાશ્રયમાં જઈને ધર્મ આરાધનામાં જોડાઈ જઈશ. અને આવતીકાલે આપણા ભોપાલ મહારાણી પણ આવવાના છે. ઉપાસનામાં જગ્યા રાખજો ભલે તમે લોકો બધા. અને રાજા શું કરી રહ્યા છે મંત્રીશ્વરને સાંભળીએ. મંત્રીશ્વર, પ્રજાજનોનો આનંદ નિહાળીને મને એવું લાગે છે કે પ્રજાને કોઈ ફરિયાદ લગભગ નહીં હોય. તે છતાં પ્રજામાંથી કોઈની ફરિયાદ હોય તો અને કાંઈ નિવેદન કરવું હોય તો કરી શકે છે. રાજન, પ્રજાને આમ તો કોઈ ફરિયાદ નથી, પરંતુ ધાણિયા, માળી અને ખેડૂત તમારી પાસે કંઈક નિવેદન લઈને આવ્યા છે. અને અહીંયા ખેડૂતો નાચતા કૂદતા રાજમહેલમાં રાજ દરબારમાં પધારી રહ્યા છે કુમારપાળ મહારાજાના. ખેડૂતો આવે રે, એ રાજ દરબારે એ તો દોડી આવે રે. પ્રભુજીને માટે એ તો ફળ લાવે રે, પ્રભુજીને માટે એ તો ફળ લાવે. રાજ દરબારે એ તો દોડી આવે રે. અને ખેડૂતો રાજ દરબારમાં પધાર્યા છે. અહીંયા બે છે પણ આ 200 જેટલા ખેડૂતો છે. સમજો તમે? હા, એટલે એટલી સમજતા કે બે જ ખેડૂતો છે. 200 ખેડૂતો આવ્યા છે. આપણી જગ્યાની સંકળાશ છે એટલે. અને ખેડૂતો આવ્યા છે. શું કહી રહ્યા છે આપણે સાંભળીએ ખેડૂતોને. મહારાજા ધીરાજની જય હો, વિજય હો. મહારાણી માતાની જય હો, વિજય હો. હે રાજન, 18 દેશમાં તમારું શાસન ચાલે છે. તમે બહુ સરસ કામ કરો છો. હે રાજન, મારે એટલું જ કહેવું છે કે આપની અમારી પ્રભાવને અમારી ફાધરના પ્રભાવને કારણે અમને અમારા દિલદાર બદલાઈ ગયા છે.
અમારા જીવનમાં બહુ સુખ શાંતિ છે. જીવન પાણી પશુઓને પાણી ગાળીને આપીએ છીએ, હવાલામાં પાણી ભરાવીને આપીએ છીએ. જીવજંતુની ખેતરમાં કામ કરતા કરતા જીવજંતુની સંભાળ રાખીએ છીએ, ખૂબ જ કાળજી રાખીએ છીએ. અહિંસાનું પૂરું પાલન કરીએ છીએ. જમીનના રસરસ ખૂબ જ વધી ગયા છે. ખેતીનો મબલક પાક થાય છે, તેથી એની વેચાણની આવક બહુ સારી થાય છે. એ હિસાબે બહુ ખરાબી છે હમણાં. એ હિસાબે અમે અમારા નવા ઘર બનાવી દીધા છે. મારે તો માટે એવું છે, જે રાજન મંદિરોની આ નગરીમાં તમારી જાઓ જલાલી છે. બોલો બોલો શ્રી કુમારબા મહારાજાની જય હો. બોલો મહારાણી માતાજી જય હો. મહારાજાની રાજ ખેડૂતોની વાણીને સાંભળી રહ્યા છે. રસકસ વધ્યા છે અને કુમારપાળ મહારાજાની અમારીનું પાલન કરાવતા આ ખેડૂતો પણ પોતાના ખેતરોમાં ધ્યાન રાખી અને ખેતી કરી રહ્યા છે. કોઈ પણ નાના મોટા જીવજંતુઓની હિંસા ન થાય એની તકેદારી રાખી રહ્યા છે અને એમના દેદાર એટલા બદલાઈ ગયા કે હવે આ ઘર પણ નવું લેવાઈ ગયું છે, તો આવતા વર્ષે પારણીયાની ચિંતા નથી આપણને. અને મહારાજા અહીંયા શું કરી રહ્યા છે સાંભળીએ. તમારા દરેક પરિવારને 10 વીઘા જમીન રાજ્ય તરફથી ભેટ આપવામાં આવશે. જય હો, જય હો મહારાજ, જય હો. અમે જીવનમાં અમારીનું પાલન સદા કરતા રહેજો. જય હો મહારાજ. અને ખેડૂતોને 10 વીઘા જમીન ભેટ આપવામાં આવી છે મહારાજા તરફથી. અને ત્યાં તો ખાણિયાઓ પણ સજી ધજી અને રાજ દરબારમાં આવી રહ્યા છે. धरती सोना उगले उगले जब चलते इस धरती पे हर ममता अंगड़ाइयां लेती है, अंगड़ाइयां लेती है। मुझे इस माटी को जो जीवन का सुख देती है, इस धरती पे किसने जन्म लिया, इस धरती पे किसने जन्म लिया, उसने ही पाया प्यार तेरा, उसने ही पाया प्यार तेरा। अपना पराया कोई नहीं, अपना पराया कोई नहीं है, सब में ममकार तेरा, है सब में ममकार तेरा। धरती सोना उगले उगले धरती तेरा लगी धरती, तेरा लगी धरती, तेरा लगी धरती। જો વાંદરાની ધરતીમાં આવા ખાણિયા પણ પાક્યા છે, શું લઈને આવ્યા છે આપણે સાંભળીએ એમને પણ. મહાપ્રતાપી મહાપ્રતાપી શૂરવીર ધર્મવીર કર્મવીર એવા મહારાજશ્રી અને મહારાણીશ્રીનો અમારા કોટી કોટી વંદન. અમારી ખાણોમાંથી અમને બહુ જ ખનિજ મળ્યા છે, બહુ જ ખનિજ ઉપજ્યું છે. એને વેચીને અમને ખૂબ જ નફો થયો છે.
અને અને નફા કરીને અમારી આર્થિક પરિસ્થિતિ બહુ જ સદ્ધર થઈ છે. અમારા ધંધાનો નવી તકો ઊંચી છે, જેના થકી અમે નવા વેપાર કરી શકીએ છીએ. અમારા બાળકો અને અમારા ઘરની પરિસ્થિતિઓ એકદમ બદલાઈ ગઈ છે અને બધી સમસ્યાઓનો હલ આવી ગયો છે. એના માટે અમે અમારી ખાણોમાંથી બહુમૂલ્ય રત્ન આપણે ભેટ માટે લાવ્યા છીએ, તો કૃપયા એનો સ્વીકાર કરજો. અને અહીંયા ખાણીઓ નવમલા રત્નો લઈને આવ્યા છે. તે ભેટ મહારાજાધિરાજને કરી રહ્યા છે. અને મહારાજાધિરાજ શું કહી રહ્યા છે? આપની આ ભેટ સ્વીકારતા હું આનંદ અનુભવું છું. રાજ્ય તરફથી તમને ક્યારે પણ કાંઈ મદદ જોતી હશે તો મારા દ્વાર હંમેશા ખુલ્લા છે. મહારાજશ્રીનો જય હો, જય હો, જય હો. એ જીનવરે તારું શાસન આ જગમાં છે અને ખાણિયાની વિશેષતા શું છે ખબર છે? હા, યુએસ માંથી શું આવે છે? ડોલર આવે છે. જો તો ખરા ડોલર આવે છે યુએસ માંથી. અને હવે ઓલા માળીડાઓ ફૂમડા લઈ અને માળીડા રાજ દરબારમાં પધારે, માળીડા રાજ દરબારમાં પધારે. જીને અમે નાચતા કૂદતા જો અહીંયા 200 ના બદલે 400 માળી આવ્યા છે. જોયું ને તમે? 400 માળી આવી ગયા છે બધા. અને માળી આવીને શું કહી રહ્યા છે મહારાજાને સાંભળીએ આપણે. પ્રજા વત્સલ, સરળ સ્વભાવી મહારાજે ધીરાજ, આપ જય પામો. મહારાણીજી આપ પણ જય પામો. આપના શાસનમાં અમારીનું પાલન કરતા અમે ધન્ય બની ગયા છીએ. નાના નાના છોડાઓની પણ ખૂબ સંભાળ રાખી રહ્યા છે. ફૂલોની કલમની ન થાય એની પણ અમે ખૂબ કાળજી રાખી રહ્યા છીએ. એટલે જળ પરથી અમે એને કાઢી રહ્યા છીએ. અમારા બાગોમાં રંગબેરંગી ફૂલો સારા પ્રમાણમાં ખીલી રહ્યા છે. ફૂલોના વેચાણથી અમારી આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. અમે સદ્ધર થઈ ગયા છે.
અમે રંગબેરંગી ફૂલો અહીંયા લાવ્યા છે. આપ એનો સ્વીકાર કરો મહારાજ. અને માળીરાએ કહ્યું કે ફૂલોને પણ કિલામણા ન થાય એવી રીતે અમે ઝાડ પરથી ફૂલો તોડીએ છીએ અને રંગબેરંગી ફૂલોથી વેચાણથી એમનું જીવન પણ સુધરી ગયું અને ખરેખર આજે માળી અને માલણ પણ રંગબેરંગી થઈ ગયા છે. અને મહારાજા શું કહી રહ્યા છે? એ નવા બગીચા બનાવવા રાજ્ય તરફથી જમીન આપવામાં આવે છે. અમને નવા બગીચા બનાવવા રાજ્ય તરફથી જમીન આપવામાં આવે છે અને રોજ તાજા પુષ્પો રાજ્યના દરેક દેરાસરમાં આપવાના રહેશે. જય હો મહારાજા ધીરાજનું જય હો. અને માળી અને બધા અત્યારે અને માળીના ખેડૂતો ખાણિયાઓ અહીંયા રાજ દરબારમાં નૃત્ય કરી રહ્યા છે ખુશ થઈને. એ ઢોલીડા ઢોલ રે વગાડ ભગવાન મહાવીર સમવસરમાં બેઠા છે અને શ્રેણી મહારાજા ને ભગવાન મહાવીર કહી રહ્યા છે કે હે શ્રેણી, તારા રાજ્યમાં જે મેં કામ નથી કરાવ્યું એ કુમારપાળ મહારાજા અમારીનું પાલન એના પોતાના બધા જ રાજ્યોમાં કરાવશે. જે તે નથી કર્યું એ કુમારપાળ મહારાજા કરાવશે અમારીનું પાલન.
ભગવાન મહાવીરના મુખે જેમની પ્રશંસા થઈ એ કુમારપાળ મહારાજા, પૂજા હોય, પૂજન હોય, સ્નાત્ર હોય, આરતી ઉતારીએ ત્યારે આપણે શું બોલીએ? પગરદીવામાં શું બોલીએ? આરતી ઉતારી રાજા કુમારપાળે. આરતી ઉતારી રાજા કુમારપાળે. શા માટે? કુમારપાળ મહારાજાનું આરતી સાથેનો સંબંધ શું છે? આપણે હવે સાંભળીએ કુમારપાળ મહારાજાનો પૂર્વભાવ. જયપુરના મહારાજા જયકેસી, એમનો પુત્ર જયતાપ, રાજકુમાર જયતાપ ખૂબ જ બધા જ વ્યસનોએ પૂરો હતો. એક પણ વ્યસન એવું હતું નહીં કે એનાથી ભાગી જાય. બધા જ વ્યસને પૂરો એ જયતાપ. એટલે મહારાજાએ જયતાપને દેશ નિકાલો આપ્યો અને જયતાપ પોતાની સગર્ભા પત્ની સાથે રાજ્યની બહાર નીકળી ગયો. જંગલમાં ભટકી રહ્યો છે. 6 ફૂટ કદાવર હાઈટ એની, બાંધો ભરેલો અને વનમાં ભટકી રહ્યો છે. ભટકતા ભટકતા લૂંટારુઓની ટોળી મળી એને, અને એ લૂંટારુઓને પણ કહ્યું કે આ કોઈ ક્ષત્રિય બચ્ચો છે. એનું શરીર જોયું, વિશાળ કપાળ, ભુજાઓ પણ એટલી જબરી, અને એમને થયું કે જો આ આપણો માલિક બને તો આપણે લૂંટફાટ કરતા કરતા ખૂબ જ આગળ વધી જઈએ. અને એ બધા જ લૂંટારુઓએ એને પોતાનો મુખ્ય માલિક બનાવ્યો. અને આમ જયતાપ અને એના સાથીદારો રોજ નવી નવી લૂંટો કરતા હતા. ખૂબ ધન કમાયા. અહીંયા એની પત્ની પણ સગર્ભા છે. એક દિવસ એવું બન્યું, ધના સાર્થવા નામનો સાર્થ લઈને એક શેઠ એ જંગલમાંથી પસાર થતો હતો. થોડા મ્યુઝિક ચાલુ. જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ જયતાપ અને એની ટોળીએ એ શેઠના સાર્થ પર છાપો માર્યો અને બધું જ ધન લૂંટી ગયું. શેઠ અને એના બધા સાથીદારો ભાગી છૂટ્યા પોતાનો જીવ બચાવીને. અને અહીંયા જયતાપ અને એના બધા જ સાથીદારો આ લૂંટનો માલ લઈને મેજબાની મનાવી રહ્યા છે. બધા જ સાથીદારોએ ખૂબ જ દારૂ પીધો છે. અને અહીંયા આ સાર્થવા, જે ધનના સાર્થવા હતો, એને બાજુના રાજાના સાથે મળી તે રાજના સૈનિકો સાથે આ જયતાપની છાવણી ઉપર છાપો માર્યો. બધા જ સાથીદારો દારૂની નશાની હાલતમાં હતા અને કોઈ ભાગી ન શક્યા. આ શેઠ બધા જ સાથીદારોની હત્યા કરે છે, પણ જયતાપ બચી ભાગી છૂટ્યો. અહીંયા એની પત્ની સગર્ભા, જે પૂરા દિવસે હતી, એને ચોટલાથી ઝાલી અને એના પેટ ઉપર લાત મારી. અને પરિણામ એવું આવ્યું કે બાળક તરફડીને અંદર મરી ગયું. અને ત્યાં એની જયતાપની પત્ની પણ ત્યાં ને ત્યાં જ મરી ગઈ. જયતાપને આ વાતની ખબર પડી. એને લાગ્યું હવે જીવીને શું કરવું મારે, કોના માટે જીવવું? જે પત્ની અને જે બાળક જન્મવાનું હતું એ તો સ્વર્ગે સિધાવી ગયા. હવે હું એકલો રહીને કોના માટે જીવવું? આમ વિચારતા વિચારતા આત્મહત્યા કરવા માટે પગલું ભરી રહ્યો છે. અને ત્યાં આત્મહત્યા કરવા જતો
વિશાળ ભાલ જોયું અને ભવિષ્યનો ઘડતરનો આત્મા એમને દેખાયો અને એ આચાર્ય સાહેબે જયતાકને પોતાના એક શ્રાવક ઓઢવ નામના શ્રાવકને ઘરે જયતાકને રાખ્યો. 2 જોડી કપડા શેઠ આપે અને ત્યાં રહેવાનું ખાવાનું શેઠનું બધું જ કામ કરવાનું. જયતાકને પોતાનું તો કોઈ હતું નહીં અને આ ઓઢવ શેઠ પણ ચુસ્ત જૈન શ્રાવક હતા. રોજ સામાયિક પ્રતિક્રમણ જીન પૂજા કરતા. આ જયતાક પણ રોજ શેઠને જોતો અને એને પણ થતું એને પણ કે હું પણ આ કરું, પણ એ તો બધા વ્યસનોથી પૂરો હતો, ક્યાં એને ધર્મ આવડવાનું હતું. અને આમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા. જયતાક ઓઢવ શેઠને ત્યાં તેની ચાકરી કરી રહ્યો છે. પર્વ પ્રદૂષણના દિવસો આવ્યા એટલે આ ઓઢવ શેઠે બધા પોતાના નોકરોને બોલાવીને કાંઈ ને કાંઈ દક્ષિણા આપી. છેલ્લે વારો કુમાર જયતાકનો આવ્યો. શેઠના ખીચામાં હાથ નાખ્યો શેઠે અને જે આવ્યું હાથમાં તે જયતાકના હાથમાં આપી દીધું. જયતાકે જોયું ત્યારે જમાનો કોડીનો હતો. 18 કોડીઓ એ જયતાકના હાથમાં આવી. પહેલી વાર આ 18 કોડીઓ એને હાથમાં જોઈ ત્યાં ધ્રુસકે રડી પડ્યો. વિચારવા લાગ્યો કે આ 18 કોડીનું શું કરવું. પણ દેશનો રાજા આ જયતાકને આપી અને રડી રહ્યો છે. વિચાર કરી રહ્યો છે આ 5 કોડીનું મારે શું કરવું. વિચાર કરતા કરતા એને યાદ આવ્યું કે મારા શેઠ પણ રોજ જીન મંદિર જાય છે, ફૂલો ચડાવે છે, પૂજા કરે છે. લાવ આજે હું પણ આ 5 કોડીના ફૂલ લઈ લઉં. અને રડતે હૈયે દેરાસર આગળ આવે છે. દેરાસર આગળ માળી બેઠો હોય છે, એને 5 કોડી આપે છે અને માળી એને ગણીને 18 ફૂલ આપે છે. એ 5 કોડીના 18 ફૂલ લઈ અને જયતાક ભગવાન પાસે જાય છે. એક ફૂલ ચડાવતો જાય છે અને રડતો જાય છે. પોતાની દુષ્કૃતની ગરહા કરતો જાય છે. યાદ કરે છે કે મેં કેટલું પાપ કર્યું છે, કેટલા લૂંટ કરી, કેટલી હત્યાઓ કરી અને જે ન કરવાનું હતું બધું જ કર્યું. વિચારી અને એક ફૂલ ચડાવતો જાય છે, રડતો જાય છે. 18 ફૂલ ચડાવે છે અને કર્મસત્તા એને કહે છે કે તે જે ભાવે તે આ 18 ફૂલ ચડાવ્યા છે, જા તને આવતા ભાવમાં 18 દેશનું રાજ્ય આપું છું. આ બીજા ભવે જયતાક કુમારપાળ રાજા તરીકેનો જન્મ. પાટણમાં જયસિંહ રાજાનો રાજ ચાલે છે. કુમારપાળ અને જયસિંહ બેઉ કાકાઈ ભાઈઓ છે. રાજ દરબાર ભરાયો છે અને મહારાજા પંડિતો બ્રાહ્મણો વિદ્વાનોને પૂછી રહ્યા છે કે મારા અનુગામી તરીકે મારી પાછળ આ પાટણની ગાદી ઉપર કોણ આવશે. ત્યારે ઓલા વિદ્વાનો કહી રહ્યા છે કે તમારી પાછળ તમારા કાકાનો દીકરો કુમારપાળ આવશે. આ વાત રાજાને ખટકી અને અહીંયા કુમારપાળનું કાસળ કાઢવા એને સૈનિકોને મોકલાવ્યા. અહીંયા ચુનંદા સૈનિકો જે કુમારપાળ પ્રત્યે પ્રીતિ ધરાવતા હતા એ કુમારપાળને કહી રહ્યા છે કે તમને રાજા મારવા ચાહી રહ્યો છે, તમે રાજ્યથી ભાગી જાઓ. ત્યાં
અને આ કુમારપાળ ભાગતા ભાગતા ફરી રહ્યા છે. એની પાછળ સૈન્ય પણ પાછળ પડ્યું છે. અને એક વખત ભાગતા ભાગતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે એ ઉપાશ્રયમાં આવે છે. અને કુમારપાળ કહે છે કે હે ગુરુવર, મને આ સૈન્યથી બચાવો. ત્યારે હેમચંદ્રાચાર્યએ એના કપાળ ઉપર જોયું અને ભાવિનો ગણધરનો આત્મા જોયો અને કુમારપાળને કહ્યું કે તમે જ્ઞાન ભંડારની પાછળ છુપાઈ જાઓ. અને કુમારપાળ જ્ઞાન ભંડારની પાછળ છુપાઈ ગયા. અહીંયા સૈનિકો આવ્યા, ગુરુવરને પૂછે છે કે તમે કોઈ યુવાનને ભાગતો જોયો છે? ત્યારે ગુરુવર કાંઈ જવાબ આપતા નથી. સમગ્ર ઉપાશ્રયમાં સૈનિકો જોઈ રહ્યા છે પણ ક્યાંય કુમારપાળ દેખાતો નથી. એટલે સૈનિકો પાછા વળે છે. અહીંયા કુમારપાળને મહારાજા કહી રહ્યા છે કે કુમારપાળ બહાર આવો. અને ત્યારે કુમારપાળ આચાર્ય સાહેબને કહે છે કે જો હું આ ગુજરાતની ધરતી ઉપર આવીશ તો તમે મારા ગુરુ અને હું તમારો સેવક. અને અહીંયા કુમારપાળ ફરતા ફરતા સૈન્ય બળ એકઠું કરી રહ્યા છે. પોતાની સેના એકઠી કરી અને જયસિંહ ઉપર હુમલો કરે છે. અને આ પાટણની રાજગાદી કુમારપાળને મળે છે. કુમારપાળ રાજગાદી પર બેસે છે ત્યારે પ્રથમ કામ એમણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને બોલાવી અને પોતાના ગુરુના પદે સ્થાપિત કરે છે. અને ગુરુનું ફરમાન જે જે કહી રહ્યા છે એ બધું જ ફરમાન આ કુમારપાળ મહારાજા કરી રહ્યા છે. અને અમારીનું પાલન સમગ્ર 18 દેશમાં આ કુમારપાળ મહારાજાએ કરાવ્યું. જો એક પણ જીવ મારી ત્યાં મારો ને તો એ કુમારપાળ મહારાજાના સૈનિકો એમને દંડ આપતા. માર શબ્દ પણ એમના રાજ્યમાં બોલાતો નહીં. એટલી અમારીનું પાલન આ કુમારપાળ મહારાજાએ કરાવ્યું છે પોતાના શાસનમાં. અને એટલે જ કુમારપાળ મહારાજા મહાવીર પ્રભુના મોઢે વખણાઈ ગયા. એક દિવસ કુમારપાળ મહારાજા ભગવાનની પૂજા કરવા આવ્યા છે. ભગવાનની પૂજા કરી લીધા બાદ ભગવાનની આરતી કરે છે. આરતી કરી લીધા બાદ આરતી અને મંગળ દીવો કરી રહ્યા છે. અને આરતી કરતા કરતા અચાનક જ કુમારપાળની નજર ભગવાનની આંગી પર ગઈ અને આરતી અટકી ગઈ. મંત્રીશ્વર એ પાછળ જ ઊભા હતા. એમણે જોયું કે મહારાજાએ આજે આરતી કરતા કરતા કેમ થંભી ગયા. આરતી મંગળ દીવો પૂરો થયો. મહારાજા અને મંત્રીશ્વર બહાર આવ્યા. ત્યારે મંત્રીશ્વરે મહારાજાને પૂછ્યું, હે મહારાજા, કોઈ દિવસ નહીં અને આજે આરતી કરતા કરતા બે ક્ષણ માટે કેમ થંભી ગયા? ત્યારે મહારાજાએ કહ્યું, કાંઈ નહીં મંત્રીશ્વર, એ તો નાનો અમથો એવો નિયમ લીધો છે. મંત્રીશ્વર કે શું નિયમ લીધો છે? ત્યારે કુમારપાળ મહારાજા કહે છે કે જ્યાં સુધી મારા ભગવાનની આંગીમાં 6 ઋતુના ફૂલ ન ચડાવું ત્યાં સુધી આહાર પાણીનો ત્યાગ. મંત્રીશ્વરનું મગજ ત્યાં ને ત્યાં જ હલી ગયું. દિગ્મૂઢ થઈ ગયા. શું કરવું? જો મારો રાજા અન્ન પાણી ન વાપરે તો શું થાય? મંત્રીશ્વર દોડતા દોડતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે જાય છે અને બધી જ વિગતો કહે છે કે જ્યાં સુધી 6 ઋતુના ફૂલ
ની આંગી ભગવાનને ન ચડાવે ત્યાં સુધી કુમારપાળ મહારાજાએ અન્ન પાણીનો ત્યાગ કર્યો છે. આચાર્ય સાહેબે મંત્રીશ્વરને કહ્યું કે મંત્રીશ્વર, તમે વિના સંકોચે ઘરે જાઓ. આવતીકાલે એનો નિવેડો આવી જશે. અને રાતના આચાર્ય સાહેબ જાપમાં બેઠા. શાસન દેવી પ્રત્યક્ષ થયા અને શાસન દેવીને બધી જ વાતો કહી. ત્યારે શાસન દેવીએ આચાર્ય સાહેબને કહ્યું, તમે બેફિકર થઈ જાઓ. આવતીકાલે સવારના બગીચામાં 6 ઋતુના ફૂલો ખીલી જશે. અને સવારનો સમય છે. કુમારપાળ મહારાજા બગીચામાં ફરવા નીકળ્યા છે અને બગીચામાં ફરતા ફરતા જોયું તો 6 ઋતુના ફૂલો ઉડી નીકળ્યા છે. આ ઇતિહાસ કુમારપાળ મહારાજાનો છે. તે એક નાનકડી આંગીમાં 6 ઋતુના ફૂલો નહીં, 18 દેશનો ધણી હું અને મારા ભગવાનને 6 ઋતુના ફૂલો ન ચડે એ કેવું બને? એટલે એમણે નાનું એવું પચકાણ કર્યું. પણ આ તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય હતા. એમણે શાસન દેવીને વિનંતી કરી. શાસન દેવી આવ્યા અને બધો જ પ્રભાવ શાસન દેવીએ કર્યો. અને અહીંયા કુમારપાળ મહારાજાએ આ 6 ઋતુના ફૂલોની આંગી કરી. અને ત્યારથી આપણે ગાઈએ છીએ, આરતી ઉતારી રાજા, આપણે સાંભળીએ. હે મારા રાજાનો દરબાર, કુમારપાળ રાજાનો દરબાર. હે મારા રાજાનો દરબાર, કુમારપાળ રાજાનો દરબાર. કે જોવા આવો સૌ નરનાર, કે જોવા આવો સૌ નરનાર. હે મારા રાજાનો દરબાર, કુમારપાળ રાજાનો દરબાર.
બજાવું તાલી અને પગે આ હતો કુમારપાળનો ઇતિહાસ અને આ કુમારપાળના ઇતિહાસમાં ભૂલ થઈ ગઈ એટલે મિચ્છામી ઉપરમ માંગુ છું. અને હવે તમને બધાને દીવા આપવામાં આવી રહ્યા છે અને અહીંયા 4 ભગવાન ગોઠવીશું. બધી જ લાઈટો બંધ થશે. પછી આપણે આરતી મંગળ દીવો કરીશું અને દીવા એવી રીતે સંભાળજો. આગળ પાછળ બધા બેઠા છે, કોઈના કપડાને આ દીવા લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને ઉભા રહી જાવ છો ને તો આજે આપણે આ જૈન શાસનનું જનગણ મન કરીશું. તો કોઈએ ઘરે જવાની ઉતાવળ કરતા નહીં. અહીંયા જ આપણે જનગણ મન કરી અને પછી વિદાય લઈશું. ધ્યાન चिरंदा जय जय आरती आदि चिरंदा नबीराया मरु देवी कुनंदा नबीराया मरु देवी कुनंदा जय जय आरती आदि चिरंदा जय जय आरती आदि चिरंदा
સર્વપાવાપણાસનો મંગલાણં ચ સર્વેષુ
અનંતા જગત દિવાકર જગત ઉદાર તો વિષમાજી મંગલકારી મહાપ્રતાપી મહાવીર કહેવાયા મહાસત્વશાળી મહાસંયમી તારાપુરી ત્રિભુવન શાતા જનગણ મંગલદાયક જય હે ત્રિભુવન ભાગ વિધાતા જય હે જય મહારાજા શોભતા હતા, સાથે મંત્રીશ્વર હતા, સાથે બે છણીદાર હતા. ખરેખર આ બધું જો શક્ય બન્યું હોય તો કોને લીધે? આપણા બસની કોઈની વાત નથી. આ બધું જો કરી શકે તો એક ને એક ઇન્દિરા જ કરી શકે. તો ઇન્દિરાને આપણે બોલીએ અને કૃષ્ણકાંતભાઈ પણ આપણે સપનામાં ના આવ્યા, સપના દર્શનમાં, પણ આજે આવી ગયા. ઇન્દિરાબેનને બોલાવી દીધા અને આજે તમારો પણ મધુર કંઠ અમે બધાએ સાંભળ્યો, તો આપણો પણ ખૂબ ખૂબ આભાર. આપણા વાંદરા સંઘના હવે કિશોરભાઈ નામ નથી, પણ એમનું નામ છે હવે કુમારપાળ અને ગોપાલ મહારાણી. અને આ બધા
કાર્યક્રમને સુંદર રીતે જેણે અહીંયા પ્રસ્તુત કર્યો, આખી વાર્તા, આખી સ્ટોરી, આખો રાજ દરબાર સુંદર રીતે પ્રસ્તુત કર્યો, એ આપણા પારસભાઈને અનુમોદના કરીએ. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. આપણને ખરેખર ગર્વ છે કે આ ઇન્દિરા અને બેન પારસ બંને નરેન્દ્રભાઈના ગ્રુપમાં છે અને એમાંથી એવું સુંદર શીખીને આવ્યા છે, એટલે આપણી પાસે આવો સુંદર કાર્યક્રમ રજૂ કરી શક્યા છે. અને ધન્યવાદ તો આ વાંદરા સંઘનો કે જે તમે આટલા વાગ્યા સુધી બેઠા છો અને આ પ્રોગ્રામ નિહાળ્યો, એના માટે તમારી પણ બધાની ખૂબ ખૂબ પૂરી અનુમોદના. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. અને આ 52 વર્ષના ઇતિહાસમાં પોતાનો પ્રોગ્રામ રજૂ કર્યો છે. મેં તો ઘણા પ્રોગ્રામ કરાવ્યા, હવે પછી ફોરમને હાથ દીધો એ પ્રોગ્રામ, હવે ઇન્દિરાને આજે હાથ આપ્યો ને ફોરમે, અને આ પ્રોગ્રામ પૂરો. ઇન્દિરા માટે એકવાર જોરદાર તાળીઓ. ઇન્દિરા માટે તો આ આભારની વાત છે. પણ વાંદરા સંઘમાં 52 વર્ષમાં પહેલી વાર કરાય. આખો રહ્યો હોય પણ કંઈ ગુમ નથી.